પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના એફબી ટોક શોમાં આપ સર્વેનું સ્વાગત છે. નમસ્કાર. આજનો વિષય છે રિફ્રેક્ટિવ એરર્સ ઇન ચિલ્ડ્રન એટલે કે બાળકોમાં દ્રષ્ટિદોષ. આ વિષય વિશે માહિતી આપશે વધુ ઊંડાણપૂર્વકની આપણને સમજણ પૂરી પાડશે ડૉક્ટર ઐશ્વર્યા રાઠોડ, જેઓ એમડી એપ્થોમોલોજી છે, પીડિયાટ્રિક એપ્થોમોલોજી અને સ્ક્વિન્ટ ન્યુરો એપ્થોમોલોજીમાં તેમણે માસ્ટરી એટલે કે તેમણે ખૂબ જ તજજ્ઞ છે. તેઓ એઆરકે આઈ એન્ડ લેસર સેન્ટર જેઓ ચલાવે છે, એમની હોસ્પિટલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એઓ વિઝિટિંગ લેક્ચર પણ આપે છે અને આ વિશે માહિતગાર કરે છે. એમ્સ ન્યૂ દિલ્હીમાં ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે પણ એમણે નામના મેળવેલી છે. તો આટલા બધા માહિતી આપશે આપણને અને આટલું બધું સારું એવું જાણકારી આપણને મળશે આંખો વિશે, જે ખરેખર કહે છે ને કે આંખ જ જીવન છે, આંખ હે અનમોલ. તો એના વિશે આપણને વધારે સમજૂતી આપશે. નમસ્કાર મેડમ. નમસ્કાર, મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ સો મચ. હવે આપણે પ્રશ્નોત્તરી, જેમ કે આંખમાં હંમેશા ઘણા મિત્રોને અથવા દરેક જણાને સમસ્યાઓ હોય છે અને પ્રશ્નો પણ હોય છે. તો શરૂઆત એના મૂળભૂત સમજથી કરીએ કે માતા પિતાએ પહેલા શું જાણવું જોઈએ. રિફ્રેક્ટિવ એરર છે એ ખરેખર શું છે, એટલે કે દ્રષ્ટિદોષ છે શું છે? દ્રષ્ટિદોષ એટલે રિફ્રેક્ટિવ એરર. એનો મતલબ એમ છે કે જે લાઇટ છે એ આપણા આંખમાં આવીને આપણા પડદા પર, જેને રેટિના કહેવાય છે, એની પર ફોકસ નથી થતી. એટલે આપણને ક્લિયર ન દેખાય, એને રિફ્રેક્ટિવ એરર કહેવાય. જ્યારે દૂરની લાઇટ યા પણ નજીકની લાઇટ આપણા પડદા પર ફોકસ નથી થતી, એના કારણે આપણું વિઝન જ્યારે બ્લર થઈ જાય છે, જ્યારે ક્લિયર નથી દેખાતું, એને દ્રષ્ટિદોષ કે રિફ્રેક્ટિવ એરર કહેવામાં આવે છે. હવે આ ભારતમાં કેટલા બાળકોને રિફ્રેક્ટિવ એરર હોય છે? એટલે કે આપણા દેશમાં ઘણું પ્રમાણ વધી રહ્યું છે આજે આંખોના સમસ્યાઓનું અથવા એના વિશેના રોગોનું. તો આ કેટલા પ્રમાણમાં હોઈ શકે, ખાસ કરીને બાળકોમાં? રાઈટ. આંખના ડિઝીઝીસ જેમ તમે કીધું એમ જનરલી વધી રહ્યા છે અડલ્ટ્સમાં પણ અને બાળકોમાં પણ. અને આ જે રિફ્રેક્ટિવ એરરનું વાત કરીએ છીએ આપણે, એ પહેલાં અરાઉન્ડ 3 to 4% લોકોમાં હતું, અરાઉન્ડ 2000માં. પણ અત્યારે 2025નો સિનારીઓ જોઈએ તો 20% સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, મતલબ કે દર 5માંથી 1 છોકરાને તો ચશ્મા આવી જ ગયા હશે, રિફ્રેક્ટિવ એરર આવી જ ગયું હશે. અને ઇટ ઇઝ એસ્ટિમેટેડ, મતલબ કે 2050માં આપણે એવું જે એસ્ટિમેટ છે કે દર 2માંથી 1 છોકરાને, મતલબ 50% સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને ચશ્મા આવવાની શક્યતા છે. ઓહો. હવે મેડમ, આપણે એના કારણો વિશે તો પછી જાણશું, પણ સૌથી પહેલા એના લક્ષણો વિશે જાણીએ કે બાળકોમાં લક્ષણો છે એ કેવી રીતે ખબર પડે, કેવી રીતે ખ્યાલ આવે. કારણ કે નાની ઉંમરમાંથી આ થાય તો રાઈટ. થોડીક સમજ અને માતા પિતાને પણ થોડીક જ્ઞાન હોય તો વધારે સારું. તો એના વિશે થોડું જણાવો કે કેવી રીતે આ લક્ષણો ઓળખી શકાય. તો રિફ્રેક્ટિવ એરર યુઝ્યુઅલી લોકોને એમ થાય ચશ્મા એટલે એનો મતલબ કે આપણને દૂરનું દેખાતું નથી. પણ મોટા છોકરાઓ અને અડલ્ટ્સ તો આ કમ્પ્લેન કરી શકે છે કે અમને દૂરનું દેખાતું નથી. જે નાના છોકરાઓ છે, જે લોકોને ઓલરેડી ખ્યાલ નથી કે એ વસ્તુ કમ્પ્લેન કરી શકતા નથી, 3, 4, 5 વર્ષના છોકરાઓ જેને પોતાને જ અહેસાસ નથી, એના માટે આ જે સાઇન્સ છે એ પેરેન્ટ્સે પકડવાની છે. જો પેરેન્ટ્સ એ સાઇન પકડી શકે તો જલ્દી આ એરરનો, રિફ્રેક્ટિવ એરરનો, દ્રષ્ટિદોષનો આપણે ડાયગ્નોસ કરીને એનું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. તો આ સાયન્સ શું છે? ફર્સ્ટ, ત્રાસી આંખ થવી. જો તમારો છોકરો આંખ ઝીણી કરીને કે ત્રાસી કરીને જોતો હોય, દેટ કુડ બી એક સાઇન હોઈ શકે છે. પછી સેકન્ડ, છોકરું ટીવી પાસે જઈને જોવે છે, મતલબ દૂર જે નોર્મલ આપણું ડિસ્ટન્સ હોવું જોઈએ એના કરતાં એકદમ નજીક જઈને ટીવી જોવે છે. કાં પછી સપોઝ તમે એને બુક કે ફોન કે કાંઈ પણ હાથમાં આપ્યું છે તો એ આટલું નજીક રાખીને જોવાની ટ્રાય કરે છે, તો પણ એને રિફ્રેક્ટિવ એરર હોઈ શકે છે. ત્રીજું, છોકરું વારંવાર હેડેકની કમ્પ્લેન કરે છે કે મમ્મી મને આજે બહુ હેડેક થાય છે, રોજ સ્કૂલમાં હેડેક થાય છે, તો પણ ચશ્માના નંબર એનું કારણ હોઈ શકે છે. ફોર્થ, આંખને બહુ ચોડવી, મતલબ આંખમાં ખંજોળ આવી, આખો દિવસ આંખને ચોડવી. જો તમે તમારા છોકરાને, બાળકને જુઓ છો તો એના ઘણા બધા કારણ હોઈ શકે છે, પણ વન ઓફ ધ રીઝન્સ એનું ચશ્માનો નંબર પણ હોઈ શકે છે, જેના કારણે આંખ લાલ, પાણી, આ બધું પણ થઈ શકે છે. આ બધી વસ્તુ યુઝ્યુઅલી લોકોને ખ્યાલ નથી આવતો કે ચશ્માના નંબરના કારણે છે, પણ ચશ્માનો નંબર આનો કારણ ડેફિનેટલી કોઝ હોઈ શકે છે. ઇનફેક્ટ
સ્કૂલમાં પુઅર પરફોર્મન્સ થવું, બધું નોર્મલ હોવા છતાં તમને એમ થાય છે કે તમારું બાળક સ્કૂલમાં પુઅર પરફોર્મન્સ કરે છે, એકેડેમિક્સ એના માર્ક્સ ઘટવા માંડ્યા છે, જ્યારે તમે તો એને બધું સરખી રીતે શીખવાડો છો, તો બની શકે કે એ જે બેન્ચ ઉપર બેસે છે ત્યાંથી એને સામે બ્લેકબોર્ડ કે વ્હાઇટ બોર્ડ ક્લિયર નથી દેખાતું, જેના કારણે એ એમને સમજી નથી શકતો ને જેના કારણે એનું એકેડેમિક પરફોર્મન્સ પુઅર થાય છે. એટલે આ ઇનડિરેક્ટ સાઇન્સ છે, પણ આના કારણ ચશ્માનો નંબર હોઈ શકે છે. સો આ બધી સાઇન્સ જો તમે તમારા બાળકોમાં ઓબ્ઝર્વ કરો તો પ્લીઝ આંખના ડૉક્ટરને, ઓફથલ્મોલોજીસ્ટને દેખાડવું જરૂરી છે. હવે આપણે લક્ષણોની તો વાત કરી કે માતા પિતાને ખ્યાલ આવે, પણ શું બાળકને આ સમસ્યા હોય છતાં એ ફરિયાદ ન કરે તો કેવી રીતે આ સમજવું? યસ, સો એ જ મેઇન વસ્તુ છે, કારણ કે જેમ મેં કીધું કે અડલ્ટ્સ, મોટા બાળકો તો તમને ફરિયાદ કરવાના છે, જે 9, 10, 11, 12માં છે એ લોકો ભણતા હશે કે સામે બ્લેકબોર્ડ સામે જોતા હશે તો એ લોકોને રેકગ્નાઇઝ થઈ જશે કે મને કંઈક ક્લિયર નથી દેખાતું કે જોવામાં વાંધો આવે છે. પણ જે નાના છોકરાઓ છે એના માટે પેરેન્ટ્સ આ વસ્તુ નોટિસ કરવાની છે, કારણ કે નાના છોકરાઓ હોય છે એને અડેપ્ટ થઈ જાય છે, એ વસ્તુ સાથે એક્સેપ્ટ કરવા માંડે છે કે કદાચ આટલું જ ઝાંખું દેખાતું હશે, એમને સાચું અને ખોટું, પ્રોપર અને ઇમ્પ્રોપર વચ્ચે ડિફરન્સ નથી ખબર, તો એ વસ્તુ એક્સેપ્ટ કરવા માંડે છે કે કદાચ મને પ્રોબ્લેમ નથી, આ જ રીતે હોય છે. પણ આ બધી જે ઇનડિરેક્ટ લક્ષણો છે જે મેં મેન્શન કર્યા એ પેરેન્ટ્સ નોટિસ કરે એનો મતલબ કે ચશ્માનો નંબર હોવાની શક્યતા છે. એટલે આ બધી વસ્તુ માટે પેરેન્ટ્સે એક્ટિવલી જોવાનું છે, એમ નહીં કે કોઈ આવીને કીધું ત્યારે ખબર પડી, ઓલરેડી ત્યાં સુધીમાં ટાઈમ પસાર થઈ ગયો હોય છે. તમે તમારા છોકરાને ઓબ્ઝર્વ કરતા હો, ટીવી જોતા કે બુક વાંચતા, ત્યારે તમારે આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે કે એકદમ ઝીણું ઝીણું એકદમ નજીક લઈ આવીને જોવે છે, એનો મતલબ ચશ્માનો નંબર હોઈ શકે છે. એટલે એસ્પેશિયલી યંગ ચિલ્ડ્રનમાં પેરેન્ટ્સે વધારે ધ્યાન દેવાનું છે કે આ બધી વસ્તુ નોટિસ કરીને તમે કાં તો ટીચરને કે ડૉક્ટરને ઇન્ફોર્મ કરો કે આવું થાય છે, અને એના કારણે આપણે ફરિયાદ ન કરતા બાળકને પણ જો પ્રોબ્લેમ હોય તો ડૉક્ટર પાસે ટાઈમે પહોંચાડી શકીએ છીએ. જી. હવે આપે એવું જણાવ્યું, આપણે લક્ષણ જાણ્યા કે બાળકોમાં કયા પ્રકારના લક્ષણો હોઈ શકે, માતા પિતા અવેર થઈ શકે, પણ આ રાઈટ. તપાસ અને સ્ક્રીનિંગ કરાવીએ, બરોબર, તો આંખોની તપાસ છે ક્યારે કરાવવી જોઈએ, તો આટલી આટલી આપણને શંકા જણાય તો આપણે તપાસ કરાવી શકીએ, પણ સાચો નંબર જાણવા માટે શ્રેષ્ઠ તપાસ કઈ, એટલે કે તપાસ તો કરાવીએ પણ કઈ પ્રકારની તપાસ હોવી જોઈએ, એના વિશે થોડું જણાવો. રાઈટ, તો બે વસ્તુ છે, એક તો તપાસ ક્યારે કરાવી અને શ્રેષ્ઠ તપાસ કઈ કરાવી. સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે બાળક જન્મ લે છે ત્યારે 4 to 6 વીક્સની અંદર ઇનફેક્ટ તમારે પીડિયાટ્રિશિયન જ કોઈ ઓફથલ્મોલોજીસ્ટના આંખના ડૉક્ટરને બોલાવીને રેગ્યુલર ચેકઅપ એનું હોવું જોઈએ, એસ્પેશિયલી જો બાળક પ્રીમેચ્યોર હોય, જો કે 9 મહિનાથી પહેલાં પેદા થયું છે કે પછી અંડરવેટ હોય, મતલબ 2.5 કિલોથી ઓછું બાળક હોય, તો તમારા પીડિયાટ્રિશિયન તમને ઇન્ફોર્મ કરશે કે 1 મહિનાની અંદર બાળકનું ચેકઅપ થવું જોઈએ. એના પછી સેકન્ડ સ્ક્રીનિંગ થવું જોઈએ 3 to 5 યર્સની અંદર, મતલબ બાળકને તમે સ્કૂલમાં એડમિશન કરાવો એની પહેલાં એક નોર્મલ ચેકઅપ થવું જોઈએ. એના પછી જો એમાં કંઈ અબનોર્મલિટી આવી, ચશ્માનો નંબર આવ્યો, તો તમે દર વર્ષે ચેકઅપ કરાવી શકો છો, અને જો કંઈ નોર્મલ, બધું નોર્મલ આવ્યું ચેકઅપ, તો એવરી 2 યર્સે ચેકઅપ કરાવવું જરૂરી છે. બાળકોના આંખના રોગો વધવા માંડ્યા છે, એટલે હવે એવું નથી કે કંઈ પ્રોબ્લેમ હોય ત્યારે જ ડૉક્ટર પાસે જવાનું, રૂટીનલી પણ એકવાર દેખાડવું જરૂરી છે, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્યારે જવાનું જ, પણ પ્રોબ્લેમ ન હોય છતાંય એન્યુઅલ સ્ક્રીનિંગ, મતલબ વર્ષે એકવાર રૂટીન આંખનું ચેકઅપ કરાવવું જરૂરી છે. કયું ચેકઅપ કરાવવું છે, તમને પૂછ્યું મને કે શ્રેષ્ઠ તપાસ કઈ છે, તો એને અમારી લેંગ્વેજમાં સાયક્લોપ્લેજિક રિફ્રેક્શન કહેવાય. એનો મતલબ શું છે? આંખમાં ટીપા નાખીને ચશ્માના નંબર ચેક કરવા. આંખમાં સ્પેશિયલ ટીપા આવે છે જે એજ પ્રમાણે અલગ અલગ હોય છે, 0 to 3 યર્સ, 3 to 8 યર્સ, 8 યર્સથી ઉપરમાં અલગ અલગ ટાઈપના ડ્રોપ્સ યુઝ થાય છે. એ ડ્રોપ્સ આંખમાં નાખી 45 મિનિટ્સ, 1 hour નાખી અને એના પછી જે ચશ્માનો નંબર ચેક થાય છે એ એકચ્યુઅલ એક્ઝેક્ટ ચશ્માનો નંબર હોય છે, એ એક્ઝેક્ટ રિફ્રેક્ટિવ એરર આવે છે. તમે ફર્સ્ટ ટાઈમ તમારા ઓફથલ્મોલોજીસ્ટ પાસે, આંખના ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારે પણ સ્પેસિફિકલી મેન્શન કરવાનું છે કે અમારે સાયક્લોપ્લેજિક રિફ્રેક્શન ટીપા નાખીને આંખના નંબર ચેક કરાવવા છે. ટીપા નાખ્યા વગર નંબર ચેક થયા એ જરૂરી નથી સાચા નંબર હોય, અને એ જ પ્રમાણેના કરેક્ટ ટીપા નાખ્યા પછી ચેક થાય, એમાંથી જ તમને શ્રેષ્ઠ તપાસ, એકચ્યુઅલ નંબર, એક્ઝેક્ટ રિફ્રેક્ટિવ એરર ખબર પડે છે. એટલે એ સાયક્લોપ્લેજિક રિફ્રેક્શનનું બહુ જ મહત્વ છે, એસ્પેશિયલી બાળકોમાં. અડલ્ટ્સમાં ડિરેક્ટલી ચેક થઈ જાય છે, મોટામાં તમે જાઓ છો, તમારી પર લેન્સ લગાડીને તમને કહી દે છે મશીનમાં ચેક કરીને કે આ નંબર છે, પણ છોકરાઓમાં નહીં, છોકરાઓમાં ટીપા નાખીને ચેક કરવું જરૂરી છે. ઓકે. હવે આપણે રિફ્રેક્ટિવ એરર વિશે જાણ્યું, તો એમાં ઓટો રિફ્રેક્ટિવ ટેસ્ટ છે એ કઈ પ્રકારનો હોય છે અને એ વિશ્વસનીય છે? રાઈટ,
તો પહેલાના જમાનામાં બધુંય હાથેથી થતું, મેન્યુઅલી થતું, એક એક લેન્સ લગાડવા પડતા, એક એક વસ્તુ કરવી પડતી. વિથ ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ થયું, ઇન્ફોર્મેશન આગળ વધી, એમ હવે નવા મશીન્સ આવવા માંડ્યા છે, જેમ કે વન ઓફ ધ જેમ તમે કીધું ઓટો રિફ્રેક્ટોમીટર. આમાં તમારું તમે ફેસ એ મશીનમાં લગાડો તો વિધિન સેકન્ડ્સ તમારો ચશ્માનો નંબર ખ્યાલ આવી જાય છે. એટલે ઘણી એડવાન્સ ટેકનોલોજી છે અને અડલ્ટ્સમાં તો ઘણું યુઝફુલ છે. અને ઇનફેક્ટ ઇટ કેન પ્રોવાઈડ અર્લી ડાયગ્નોસિસ કે કેટલો નંબર છે, કઈ ટાઈપનો નંબર છે, એ બધું આપણને ખ્યાલ આવી જાય છે. તો એમાં માયોપિયા છે, હાઇપરમેટ્રોપિયા છે કે એસ્ટિગ્મેટિઝમ છે, આ ત્રણ અલગ અલગ ટાઈપના જે નંબર છે એ ઓટો રિફ્રેક્ટોમીટરમાં ખબર પડી જાય છે. મોટા બાળકોમાં, મતલબ 8 to 10 યર્સથી મોટા બાળકો છે એની ઉપરના એજના બાળકોમાં તમે ઓટો રિફ્રેક્ટોમીટરથી ડિરેક્ટલી લઈ અને એની પાસેથી ટ્રાય કરી શકો છો જે નંબર આવે છે એ. પણ નાના છોકરામાં સિન્સ એ લોકો મશીન પર એટલા કમ્પ્લાયન્ટ નથી હોતા, પ્રોપરલી બેસશે નહીં, પ્રોપરલી સામે જોશે નહીં, તો નાના છોકરાઓમાં ઓટો રિફ્રેક્ટોમીટરથી ખાલી એક આઈડિયા આવી શકે છે કે આટલી આસપાસ નંબર હોવો જોઈએ. પણ જે ફાઇનલ નંબર છે એ સાયક્લોપ્લેજિક રિફ્રેક્શનથી જ લેવો પડે છે. એમાં તમે ડિરેક્ટ ઓટો રિફ્રેક્ટોમીટરથી જે નંબર આવેલો છો એ નાના છોકરાઓમાં નથી આપી શકતા. 8 યર્સ સુધી તો સાયક્લોપ્લેજિક રિફ્રેક્શન કરાવવું જરૂરી છે જ. એના પછી પણ જરૂરી છે, પણ એના પછી તમે ઓટો રિફ્રેક્ટોમીટરનો વિશ્વાસ કરી શકો છો. એમાં જે નંબર આવે છે એ ઓલમોસ્ટ નિયર ધી એકચ્યુઅલ નંબર હોય છે. ઓકે. આપે બહુ સરસ વાત કરી કે એની તપાસ છે એ કરાવવી જોવે, અને જરૂરી એવું લાગે ત્યારે જ નહીં, પણ એવરી યર અથવા 6 મંથમાં આંખની પણ તપાસ થવી જોઈએ. એટલે બીમાર પડીએ ત્યારે જ ડૉક્ટર પાસે જવું કે અથવા ત્યારે જ એનો ઈલાજ થવો ન જોઈએ, પણ રેગ્યુલર પણ હેલ્થ ચેકઅપ જરૂરી છે. હવે રિફ્રેક્ટિવ એરર એટલે કે દ્રષ્ટિ દોષ છે, એના પ્રકારો કયા કયા છે? એટલે કે એમાં દ્રષ્ટિમાં પણ અલગ અલગ પ્રકારની છે. આપણે કહીએ છીએ કે નજીકની દ્રષ્ટિ, દૂરની દ્રષ્ટિ, અથવા ઘણી વખત સિલિન્ડ્રિકલ નંબર એવું પણ સાંભળવા મળે છે. તો આના વિશે થોડું વધારે માહિતી આપો કે જેનાથી, માર્ગદર્શન આપો કે જેનાથી જનરલ પબ્લિક છે એને બધાને વ્યક્તિઓને ખબર પડે. રિફ્રેક્ટિવ એરરનો તમે પ્રકાર પૂછ્યા તો 3 ટાઈપના પ્રકારના રિફ્રેક્ટિવ એરર હોય છે. માયોપિયા, જેમાં દૂરનું ક્લિયર નથી દેખાતું પણ નજીકનું ક્લિયર દેખાય છે. હમ. મતલબ તમે સામે બોર્ડ જોવાની ટ્રાય કરો, તમે ટીવી જોવાની ટ્રાય કરો, તમે પિક્ચર જોવો છો, તમે ડ્રાઇવિંગ કરવાની ટ્રાય કરો, ત્યારે તમને ક્લિયર નહીં દેખાય. પણ તમે નજીકનું બુક જોશો કે છાપું વાંચશો કે તમે સોયમાં દોરો પૂરવા માંગો છો તો એ બધી વસ્તુ ક્લિયર દેખાશે, તો એને માયોપિયા કહેવાય છે. સેકન્ડ ટાઈપનો છે હાઇપરમેટ્રોપિયા. મતલબ કે તમને નજીકનું ક્લિયર નથી દેખાતું પણ દૂરનું ક્લિયર દેખાય છે. છોકરાઓમાં તમે જ્યારે નજીકનું ક્લિયર જોવાની ટ્રાય કરો છો તો હાઇપરમેટ્રોપિયામાં આંખ તમને કોમ્પેન્સેટ કરી નાખે છે અને તમને નજીકનું બી ક્લિયર દેખાશે પણ એક્ઝેક્ટ ક્લિયર નથી હોતું, અને કોમ્પેન્સેશનમાં બીજા પ્રોબ્લેમ્સ થવાના પોસિબિલિટી વધારે છે. એટલે હાઇપરમેટ્રોપિયામાં નજીકનું ક્લિયર ન દેખાય, દૂરનું ક્લિયર દેખાય, પણ તમારી છોકરાઓની આંખ જ્યારે ગ્રોઈંગ સ્ટેજમાં હોય ત્યારે એ આંખને કમ્પન્સેટ કરી શકે છે, એ વસ્તુને ટ્રીટ કરી શકે છે પોતાની આંખ જ, પણ એ ટ્રીટમેન્ટમાં બીજા પ્રોબ્લેમ્સ આવી શકે છે. એટલે જો બાળકોને પ્રોબ્લેમ ન હોય છતાંય એટલા માટે ચેક કરાવવું જરૂરી છે, કારણ કે એમને તો એમ છે કે એમને દૂરનું ક્લિયર દેખાય છે, નજીકમાં બહુ પ્રોબ્લેમ નથી થતો, પણ એને આંખ ખેંચી ખેંચીને જોવે છે. એ ખેંચવામાં જ એના આંખના મસલ વીક પડી શકે છે, આગળના પ્રોબ્લેમ થઈ શકે છે. અને થર્ડ ટાઈપનો છે એસ્ટિગ્મેટિઝમ. એનો મતલબ છે સિલિન્ડર નંબર કે ત્રાંસા નંબર કે ટેઢા નંબર. આ બધી વસ્તુને એસ્ટિગ્મેટિઝમ જ કહેવાય છે. એસ્ટિગ્મેટિઝમમાં દૂર અને નજીક બેમાં પ્રોબ્લેમ થાય છે. એમાં એસ્પેશિયલી એક એક્સિસમાં પ્રોબ્લેમ થાય છે, કોઈ પણ એક ડિરેક્શનમાં પ્રોબ્લેમ થાય છે, જેના કારણે ઝાંખું દેખાય છે, અનક્લિયર દેખાય છે. આ જે એક્સિસ હોય છે એ સિલિન્ડર નંબરની એક્સિસ હોય છે, એટલે એમાં સિલિન્ડર પાવરના ચશ્મા લાગે છે. માયોપિયા અને હાઇપરમેટ્રોપિયામાં સીધા નંબર લાગે, સ્ફિયર નંબર લાગે. એસ્ટિગ્મેટિઝમમાં ત્રાંસા નંબર હોય છે, તો ત્રાંસા નંબર ચશ્માના લાગે છે, જેને સિલિન્ડર નંબર કહેવાય છે. એસ્ટિગ્મેટિઝમમાં ધીરે ધીરે કરીને પ્રોબ્લેમ શરૂ થાય છે, અને જ્યારે વધે છે, જ્યારે ઘણો વધી જાય છે ત્યારે ખબર પડે છે. અગેન એટલા માટે સામેથી ચેક કરાવવું જરૂરી છે, કારણ કે પ્રોબ્લેમ વધી જાય ત્યારે ચેક કરાવો, ત્યાં સુધીમાં ઓલરેડી લેટ થઈ ગયું હોઈ શકે. પણ માયોપિયા ઇઝ ધ મોસ્ટ કોમન આંખનો પ્રોબ્લેમ. મતલબ કે આ ત્રણેયમાંથી માયોપિયા અરાઉન્ડ 70 to 80% છોકરાઓને માયોપિયા હોય છે. બાકી બે છે એ એના કરતાં ઓછા કોમન છે, લેસ કોમન છે. સૌથી વધારે કોમન, સૌથી વધારે પ્રોબ્લેમેટિક, સૌથી વધારે વધતો ડિઝીઝ આ દુનિયામાં રિફ્રેક્ટિવ એરર માયોપિયા છે. હવે આપણે લક્ષણો વિશે જાણ્યું, તપાસ કેવી રીતે કરાવવી જોઈએ,
જાણો કે કયા કયા પ્રકારના આંખના રોગો થઈ શકે અથવા આંખમાં નંબર્સ આવી શકે. હવે એના કારણ તો જાણ્યા, પણ હવે નિવારણ વિશે જાણીએ કે સારવાર એટલે કે એની સરળ અને અસરકારક કોઈ વિકલ્પ હોય તો સૌથી પહેલા તો જોવા જાય એટલે એમ કે ચશ્મા. બરાબર. તો ચશ્મા છે એ કેટલા અસરકારક છે, અને કાં પછી ચશ્માનું બીજું ઓપ્શન મળે કે કોન્ટેક્ટ લેન્સ. તો બાળકોમાં કોન્ટેક્ટ લેન્સ છે એ જરૂરી છે, અથવા તો એ કે ને કે નુકસાન કરતા નથી, કેટલો ફાયદો કરે છે. અને ત્રીજું કે ઘણી વખત એમ ત્રીજું ઓપ્શન મળી જાય કે ચશ્મા નહીં, લેન્સ નહીં, તો થોડાક મોટા થયા તો કે હવે લેસિક કરાવી લઈએ અથવા સર્જરી કરાવી લઈએ. તો એ બાળકોમાં છે એ થઈ શકે કે ઉપયોગી છે કે જરૂરી નથી, ટાળી શકાય જો ચશ્માથી ને નથી ચાલતું હોય તો. તો આના વિશે જે આ ઉપાયો છે આપણે અસરકારક છે, એના વિશે તમે થોડું વધારે વિસ્તૃતમાં જવાબ આપો. રાઈટ. સો આપણે ડાયગ્નોસિસ તો કરી લીધું કે છોકરાને માની લો રિફ્રેક્ટિવ એરર છે, નંબર છે, પણ જ્યાં સુધી એની ટ્રીટમેન્ટ નહીં કરીએ ત્યાં સુધી ડાયગ્નોસિસનો, જેમ તમે કીધું, એનો મતલબ નથી. એટલે એનું સોલ્યુશન ગોતવું, એના ઉપાય ગોતવા 100% જરૂરી છે. અને એમાં ફર્સ્ટ ઉપાય, જો કે 95% પેશન્ટ્સમાં, 95% છોકરામાં અમે આપીએ છીએ, એ છે ચશ્મા. ચશ્મા ત્રણેય ટાઈપના રિફ્રેક્ટિવ એરર, માયોપિયા, હાઇપરમેટ્રોપિયા અને એસ્ટિગ્મેટિઝમ, ત્રણેય ટાઈપના જે ચશ્માના નંબર છે એના માટે યુઝ થઈ શકે છે. માયોપિયા માટે માઇનસ નંબર દેવામાં આવે છે, હાઇપરમેટ્રોપિયા માટે પ્લસ નંબર દેવામાં આવે છે, અને એસ્ટિગ્મેટિઝમ માટે ત્રાંસા કે સિલિન્ડર નંબર દેવામાં આવે છે. પણ ત્રણેયનો ઉપાય ચશ્મા જ છે. ચશ્માથી લોકોને બહુ એવું લાગે છે કે ડરે છે કે મિથ છે કે ચશ્માથી પ્રોબ્લેમ થાય છે. નહીં, ચશ્મા પ્રોબ્લેમ નહીં, ચશ્મા સોલ્યુશન છે. પ્રોબ્લેમ જે માયોપિયા કે હાઇપરમેટ્રોપિયાનો છે, રિફ્રેક્ટિવ એરરનો છે, દ્રષ્ટિદોષનો છે, એનું સોલ્યુશન છે ચશ્મા. ચશ્માથી આપણે એની આંખને સરખી કરીએ છીએ. જે છોકરાઓને ક્લિયર નથી દેખાતું, જે સામેનું જે બોર્ડ પર લખેલું છે, જ્યારે સ્કૂલે જાય છે ત્યારે જે લેટર્સ ક્લિયર નથી દેખાતા, જ્યારે એમને આંખો ઝીણી કરીને જોવું પડે છે, આંખો પર સ્ટ્રેન લગાડીને જોવું પડે છે, એ ચશ્મા લગાડવાથી એ વસ્તુ ક્લિયર થઈ જાય છે, એમનું વિઝન શાર્પ થઈ જાય છે, એમની લેટર્સ ક્લિયર દેખાવા માંડે છે. એટલે ચશ્મા જો તમારા છોકરાઓને આવે છે તો પ્લીઝ રેગ્યુલરલી યુઝ કરવાના છે, કારણ કે એ એનું સોલ્યુશન છે, એ એની દવા છે. અને દવા તો આપણે બોડીની અંદર નાખતા હોઈએ છીએ તો એના નુકસાન પણ થઈ શકે છે. ચશ્મા આપણે જેમ કપડાં પહેરીએ છીએ એમ આંખની ઉપર પહેરીએ છીએ, અને એમાં બોડીને કોઈ નુકસાન થતું નથી. એનાથી ઇનફેક્ટ ચાઇલ્ડનું વિઝન ક્લિયર થાય છે. ચશ્માનો બીજો સોલ્યુશન છે કોન્ટેક્ટ લેન્સ. હવે કોન્ટેક્ટ લેન્સ ઘણા ટાઈપ્સના આવે છે, પણ કોન્ટેક્ટ લેન્સ સાથે થોડાક રૂલ્સ હોય છે. ફર્સ્ટ, તમે જ્યારે કોન્ટેક્ટ લેન્સ યુઝ કરો છો ત્યારે તમારે પ્રોપરલી હેન્ડ હાઇજીન મેન્ટેન કરવી પડે. મતલબ તમારે હેન્ડ વોશ પ્રોપરલી કરી પછી જ તમે કોન્ટેક્ટ લેન્સને ટચ કરી શકો છો. સેકન્ડ, કોન્ટેક્ટ લેન્સને તમે સોલ્યુશનમાં જ રાખવું પડે, એનું જે પ્રોપર સોલ્યુશન આવે એમાં. તમે એને ડ્રાય ન થવા દઈ શકો, તમે એને ઓપન એરમાં ન મૂકી શકો, તો એ વસ્તુનું મેન્ટેનન્સ રાખવું જરૂરી છે. થર્ડ, કોન્ટેક્ટ લેન્સનો એક સ્પેસિફિક ટાઈમ હોય, ડેલી વેર, એક્સટેન્ડેડ વેર. જે યુઝ્યુઅલી આવે છે ડેલી વેર કોન્ટેક્ટ લેન્સીસ આવે છે, મતલબ એક જ દિવસના પહેરવાના અને પછી એને યુઝ એન્ડ થ્રો. તો એ કોન્ટેક્ટ લેન્સને તમારે રિપીટ યુઝ નથી કરવાના, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને ફોર્થ, કોન્ટેક્ટ લેન્સ પહેરીને સૂવાનું નથી. જે ડેલી વેર કોન્ટેક્ટ લેન્સ, જે મોસ્ટ ઓફ ધ કોન્ટેક્ટ લેન્સીસ આવે છે, એ પહેરીને સૂવાથી એનાથી બહુ બધા પ્રોબ્લેમ થાય છે. ઇન્ફેક્શનનો, ડ્રાય આઈઝનો, ઘણી બધી વસ્તુનો પ્રોબ્લેમ વધી જાય છે. એટલે આ બધી વસ્તુનું જો તમે ધ્યાન રાખી શકતા હો તો કોન્ટેક્ટ લેન્સ યુઝ કરી શકાય. સિન્સ નાના છોકરા આ બધી વસ્તુનું ધ્યાન ન રાખતા હોય, બહાર સાયકલિંગમાં, ધૂળ માટીમાં, ક્રિકેટ રમવા જતા હોય, એમાં ધૂળ માટી આંખની અંદર જતી હોય, આંખ ચોડવા માંડતા હોય, તો કોન્ટેક્ટ લેન્સ બહાર આવી શકે, કોન્ટેક્ટ લેન્સથી પ્રોબ્લેમ થઈ શકે. એટલા માટે અમે નાના છોકરાઓમાં રેકમેન્ડ નથી કરતા કે કોન્ટેક્ટ લેન્સ યુઝ ન કરવા જોઈએ. જ્યારે એટલી એજના થઈ જાય કે પોતાના બોડીનું, પોતાની આંખનું એ લોકો કેર કરી શકે, આ હાઇજીન મેન્ટેન કરી શકે, એ વસ્તુની સમજ રાખી શકે કે મારે આંખની અંદર કંઈક મૂકવાનું છે ને કાઢવાનું છે, તો એ વસ્તુ માટે મારે હેન્ડવોશ કરીને જ કરવાનું છે, સૂતા પહેલાં કાઢીને જ સૂવાનું છે, એ વસ્તુની સમજ હોય એટલા મોટા છોકરામાં જ કોન્ટેક્ટ લેન્સ યુઝ કરવા જોઈએ. નાના છોકરાઓમાં જ્યાં સુધી પેરેન્ટ્સનું 100% ધ્યાન ન હોય ત્યાં સુધી કોન્ટેક્ટ લેન્સીસ અવોઇડ કરવા જોઈએ. કોન્ટેક્ટ લેન્સ ઘણી ટાઈપના આવે છે. એમાં એવા પણ કોન્ટેક્ટ લેન્સીસ આવે છે જે તમે યુઝ કરવાથી નંબર ઓછા થઈ જાય છે, જેને ઓર્થોકેરાટોલોજી કહેવામાં આવે છે. પણ આ કોન્ટેક્ટ લેન્સીસથી ટેમ્પરરી નંબર ઓછા થાય છે. એ પ્લીઝ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પરમનન્ટ સોલ્યુશન નથી કે તમે, ઘણા લોકો કહે છે કે કોન્ટેક્ટ લેન્સ પહેરી લીધા ને નંબર જતા રહ્યા. નહીં,
એ 6 કલાક 8 કલાક એક દિવસ 2 દિવસ માટેની વાત છે, પછી પાછા નંબર આવી જાય છે. એટલે પરમનન્ટ સોલ્યુશન નથી, ટેમ્પરરી સોલ્યુશન તરીકે ઓર્થોકેરાટોલોજી યુઝ કરવામાં આવે છે. આ બે તમારા રેગ્યુલર યુઝ માટે છે, કે તમારે રોજ પહેરવા માટેના છે. પણ જેમ તમે લેસિકનું પૂછ્યું, કે રિફ્રેક્ટિવ સર્જરીનું પૂછ્યું, કે છોકરાઓ મોટા થાય એમ કે છે કે હવે મારે ચશ્મા નથી પહેરવા, તો FDA અપ્રુવલ, મતલબ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જે યુએસએનું છે, એનું અપ્રુવલ આ બધા ચશ્મા ઉતારવાની સર્જરીનું 18 વર્ષ પછી મળેલું છે. મતલબ 18 યર્સ સુધી આમાંથી એકય સર્જરી આપણે કોઈ પણ બાળક ઉપર નથી કરી શકતા. 18 વર્ષ પછી જ તમે લેસિક કે સ્માઇલ, PR કે સિલ્ક, અલગ અલગ ટાઈપના ચશ્મા ઉતારવાની સર્જરી આવે છે, લેઝર બેઝ સર્જરીઝ આવે છે, એ તમે કરાવી શકો છો અને ચશ્મા કઢાવી શકો છો. એના માટે પણ સ્પેસિફિક ટેસ્ટ હોય છે, જેમાં તમારે કોર્નિયાનો ટેસ્ટ થાય છે, તમારી આંખનો ટેસ્ટ થાય છે, તમારા રેટિનાનો ટેસ્ટ થાય છે. આ બધું નોર્મલ આવે તો જ તમે ચશ્મા ઉતારી શકો છો, પણ 19 to 95% પેશન્ટ્સમાં તમારે નોર્મલ આવે છે. પણ અગેન હું સ્પેસિફાઈ કરું છું કે 18 વર્ષ સુધી આ બધી સર્જરીઝ નથી થઈ શકતી, અને એનું કારણ છે 18 વર્ષ સુધી આપણી આંખનું ડેવલપમેન્ટ, સાઇઝનું ડેવલપમેન્ટ થતું હોય છે. જેમ છોકરાઓની એજ 15-17 વર્ષ સુધી વધતી હોય છે, એમ આંખની સાઇઝ પણ ચેન્જ થતી હોય છે. તો ચેન્જિંગ કર્વેચરમાં જો તમે લેસિક કરાવીને કઢાવી દીધા ચશ્માના નંબર, તો 6 મહિનામાં એ પાછા આવી જશે, કારણ કે હજી આંખની સાઇઝ તો ચેન્જ થાય છે. તો 6 મહિના વર્ષમાં જો નંબર પાછા આવી જાય, તો ધ હોલ પોઈન્ટ જેના માટે આપણે લેસિક કરાવ્યું હતું એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે એકવાર નંબર સ્ટેબલ થઈ જાય, જે યુઝ્યુઅલી 18 વર્ષની આસપાસ હોય છે, એના પછી જ તમે ચશ્મા કઢાવવાની સર્જરી કરાવી શકો છો. જી. હવે આપણે આ ઉપાય વિશે જાણ્યું, સારવાર અને એના કેવી રીતે સરળતાથી આપણે ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ અને સર્જરી કરી શકીએ. પણ જેમ આપ કહો છો એમ કે માયોપિયા છે સૌથી વધારે વધતી સમસ્યા છે, અને તો આપણે એના વિશે વાત કરીએ કે એ દુનિયામાં આટલો બધો વધી રહ્યો છે, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? કોઈ જીન્સ કે એને પર્યાવરણ એની પાછળનું કારણ છે, કે પછી આજની લાઈફસ્ટાઈલ છે, કે કઈ રીતનો એના માટે માયોપિયા છે એ અત્યારે જવાબદાર બની ગયું છે? કે જેમ ડાયાબિટીસ ને ઓબેસિટી વધી રહ્યું છે, એમ દરેક જગ્યાએ આપે કીધું એમ કે 5 છોકરાઓમાં 1 છોકરાઓમાં આ વધી રહ્યું છે. હજી બાળપણ જ હોય, એને એટલું જોયું પણ ના હોય, બરાબર, આપણે એમ કે ટીવી જોતા હશે, આમ મોબાઈલ જોતા હશે. હા, હવે વધી રહ્યું છે પ્રમાણ, પણ તેમ છતાં એટલું એનું ઉપયોગી નથી હોતું, છતાં આંખ આટલી વહેલાસર નબળી થવી, માયોપિયા થવું, એને ઉપાય શું, એના વિશે થોડી વાત કરો. માયોપિયા વધે કેમ છે, એ તમારો બહુ સારો ક્વેશ્ચન છે, કારણ કે એના કારણો છે આપણી પાસે. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે મેં કીધું જેમ 2000sમાં બહુ ઓછું હતું માયોપિયા, અને અત્યારે વધી ગયું છે, અને 2050માં ઓર વધવાની પોસિબિલિટી છે, એસ્પેશિયલી ઇન્ડિયા અને સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં, મતલબ એશિયાના કન્ટ્રીઝમાં અને ઇન્ડિયામાં માયોપિયા વધવાનું ઘણો ચાન્સીસ છે. અને આ શું કામ થાય છે એનું તમને કારણ કહું. ફર્સ્ટ ઇઝ જેનેટિક્સ. તમે જુઓ તો ધીરે ધીરે ચશ્માના નંબર વધતા ગયા છે, અને એક મધરને ચશ્મા હોય તો ચશ્મા આવવાના બાળકને અમાઉન્ટ પર્સન્ટેજ છે, અને મધરને ફાધર બેયને હોય એનું પર્સન્ટેજ છે એ ઓલમોસ્ટ ડબલ છે. મતલબ બે પેરેન્ટ્સને ચશ્માના નંબર હોય તો ઓલમોસ્ટ 17% ચાન્સ છે. 17 મતલબ કે 17% ચાન્સ છે કે એ વસ્તુ બાળકમાં પણ આવશે, વિધાઉટ એની એન્વાયરમેન્ટલ કોઝ. મતલબ એન્વાયરમેન્ટમાં તમે બધું નોર્મલ કર્યું, ટીવી, ફોન, આઈપેડ નથી આપ્યો, છતાંય 1 in almost 5 ચાન્સ છે કે એ બાળકને ચશ્માનો નંબર આવશે, જો બે પેરેન્ટ્સને ચશ્માના નંબર છે. એટલે જેનેટિક કમ્પોનન્ટ તો ડેફિનેટલી છે જ માયોપિયામાં. અને સિન્સ હવે વધારે લોકોને થાય છે, એ લોકો મેરી કરે છે, એ લોકોને છોકરાઓ થાય છે, એટલે એ લોકોના છોકરાઓને બાય ડિફોલ્ટ જેનેટિકલી વધારે રિસ્ક તો છે જ. પણ એનો મતલબ એમ નથી કે આપણે ડરી જવાનું છે કે જેનેટિકલી રિસ્ક વધારે છે તો હવે કંઈ થઈ શકે એમ નથી. નહીં, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. પર્યાવરણના જે રીઝન્સ છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનામાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે નિયર વર્ક અને સ્ક્રીન ટાઈમ. માયોપિયા શું કામે વધે છે? કારણ કે આપણે કોન્સ્ટન્ટલી નજીકનું કામ કરીએ છીએ, ફોનનું, ટીવીનું, આઈપેડનું, કમ્પ્યુટરનું, બુક્સનું, સ્કૂલનું. નાના છોકરાઓ પહેલા બહાર રમતા, સ્પોર્ટ્સ રમતા, સાયકલિંગ કરવા જતા, છોકરાઓ પોતાના નેબર સાથે, ના છોકરાઓ સાથે રમતા, તો એ લોકોની આઈઝને રિલેક્સ થવાનો ટાઈમ મળતો. પણ હવે સ્કૂલ વર્ક એટલું વધી ગયું છે,
ઘરમાં ફોનનો યુઝ એટલો વધી ગયો છે કે કોન્સ્ટન્ટલી આંખના સ્ટ્રેનમાં જ રહે છે, કોન્સ્ટન્ટલી આંખ નજીકનું જોવામાં આંખ ઉપર દબાવ પડે છે, પ્રેશર પડે છે, અને એ પ્રેશર કન્વર્ટ થઈ જાય છે માયોપિયામાં. તો આ જે પર્યાવરણના ફેક્ટર છે એ આપણા હજી હાથમાં છે. આપણે જો છોકરાઓને બહાર રમવા માટે પ્રમોટ કરીએ, એના એક નહીં ઘણા ફાયદા છે. વાઇટામિન ડી પણ મળશે, સનલાઇટનું એક્સપોઝર પણ થશે, તમે માયોપિયાને કંટ્રોલ પણ કરી શકો છો, તમે છોકરાઓને બીજા સોશિયલ પ્લે પણ ઇન્ક્રીઝ કરાવી શકો છો, તમે એની એક્સરસાઇઝ અને એક્ટિવિટી વધારવાથી એનું ફિઝિકલ ફોર્મ પણ સ્ટ્રોંગ કરી શકો છો, જે ઓવરઓલ પાછું આંખને પણ બેનિફિટ કરે છે. એટલે જે રૂમમાં ઘરમાં તમે ડીમ લાઇટમાં બેઠા છો કોન્સ્ટન્ટલી અને નજીકનું કામ કરો છો, એનાથી ડેફિનેટલી માયોપિયા વધે જ છે. બહાર જવાથી, આઉટડોર એક્ટિવિટી કરવાથી માયોપિયા કંટ્રોલ કરી શકવામાં આવે છે, પણ એ વસ્તુ ધીરે ધીરે અનફોર્ચ્યુનેટલી ઓછી થતી જાય છે, જેના કારણે જેનેટિક્સ પ્લસ એન્વાયરમેન્ટ મતલબ જીન્સ પ્લસ પર્યાવરણના કારણે માયોપિયા ધીરે ધીરે વધતું જાય છે. આપણે બહુ સરસ વાત કરી કે આઉટડોર છે એ સમય ફાળવવો જોઈએ, બહારનું વાતાવરણ છે અથવા તો ડિજિટલ કે ટેકનોલોજીથી થોડા દૂર રહી અને થોડું દૂરનું વાતાવરણને માણવું જોઈએ. બહુ સરસ એ વાત થઈ કે માયોપિયા માટે એ ખૂબ ઉપયોગી છે. પણ આ એટ્રોપિન માયોપિયા છે એ શું છે અને એ શું છે, એ ક્યોર કરે છે? સો આ માયોપિયાનો આટલો પ્રોબ્લેમ વધવા માંડ્યો કે લોકો ઘણા બધા સાયન્ટિફિક સ્ટડી કરવા માંડ્યા કે આ જે નંબર, નેગેટિવ નંબર જે આંખના વધતા જાય છે એનું શું કરવાનું. માયોપિયા મેઇનલી બે ટાઈપ્સનું હોય, સિમ્પલ માયોપિયા અને પ્રોગ્રેસિવ માયોપિયા. સિમ્પલ માયોપિયા એટલે જેમ કે મારે છે -1, -2 નંબર તમને આવી ગયા એકવાર 8થમાં, 9થમાં, 7થમાં, અને પછી કોન્સ્ટન્ટ રહે છે, એમાં કોઈ ચેન્જ નથી થતો. આ ઉંમર સુધી મારા નંબર ચેન્જ નથી થયા, એને સિમ્પલ માયોપિયા કહેવાય છે. એક છે પ્રોગ્રેસિવ માયોપિયા, મતલબ ધીરે ધીરે પર યર નંબર વધતા જવા. પહેલા 2 હતા, પછી 3 થઈ ગયા, 4 થઈ ગયા, 5 થઈ ગયા, ધીરે ધીરે પ્રોગ્રેસ થઈને નંબર વધતા ગયા. તો આ જે ટાઈપનો માયોપિયા છે એ ડેન્જરસ છે, કારણ કે ધીરે ધીરે નંબર વધતા જાય માયોપિયાના, એમ આપણો પડદો વીક થતો જાય, ચશ્માના નંબર વધતા જાય, પ્રોબ્લેમ વધતા જાય, એને દેખાતું ઓછું થતું જવા માંડે. તો આ જે પ્રોગ્રેસિવ માયોપિયા છે એને ટ્રીટ કરવા માટે લોકોએ રિસર્ચ કર્યું કે શું કરી શકાય કે આપણે આ પ્રોગ્રેશનને જે આગળ વધે છે એને સ્ટોપ કરી શકીએ. તો લોકોએ સોલ્યુશન કાઢ્યું, લો ડોઝ એટ્રોપિન. એટ્રોપિન એક આંખમાં નાખવાનું ડ્રોપ છે જેનું પર્સન્ટેજ 0.01 થી લઈને 0.05. આ લો ડોઝ એટ્રોપિન આંખમાં યુઝ કરવાથી પ્રોગ્રેશન સ્ટોપ કરી શકવામાં આવે છે. મતલબ જે બાળકો 6 યર્સથી લઈને 12-15 યર્સ સુધીના બાળકો છે જેને પ્રોગ્રેસિવ માયોપિયા છે, મતલબ નંબર દર 6 મહિને 0.5થી વધારે વધતો જાય છે, જે નેગેટિવ નંબર, જે માયોપિયા વધતો જાય છે, એને રોકવા માટે આ ડ્રોપ રોજ એક રાત્રે યુઝ કરવાથી એ સ્ટોપ થઈ જાય છે. ઘણા લોકોએ ઘણા અલગ અલગ ટ્રાયલ્સ કર્યા છે. આ બધા મેઇનલી હોંગકોંગ, સિંગાપોરમાં થયા છે આ ટ્રાયલ્સ, અને એ લોકોએ અલગ અલગ પર્સન્ટેજ જઈને જોયું છે કે કયું સૌથી વધારે ફાયદાકારક છે અને કેટલી વાર દિવસમાં યુઝ કરવું જોઈએ. ઘણાએ કીધું કે આખું અઠવાડિયું યુઝ કરવું જોઈએ, ઘણાએ કીધું સેટરડે સન્ડે યુઝ કરવું જોઈએ. સો એ ડિપેન્ડ કરે છે કે કેટલા નંબર છે, કેવડું બાળક છે, કેટલો ફાયદો થઈ શકે છે. એટલે પ્લીઝ આ સેલ્ફ પ્રિસ્ક્રાઇબ ન કરવું, સીધું તમારે મેડિકલ કે ફાર્મસી કે ઓપ્ટિકલમાં જઈને આ ડ્રોપ લઈને ચાલુ ન કરી દેવું. આંખના ડૉક્ટરની એડવાઇસ લેવી જરૂરી છે, કારણ કે કોઈ પણ ડ્રગ, કોઈ પણ વસ્તુ આંખમાં નાખતા પહેલાં ડૉક્ટરને પૂછવું જરૂરી છે કે શું મારા બાળક માટે આ સેફ છે, શું મારા બાળક માટે આ યુઝ કરવું જોઈએ, આનાથી ફાયદો થશે, કેટલા ટાઈમ માટે યુઝ કરવાનું છે, કેવી રીતે યુઝ કરવાનું છે, ક્યારે સ્ટોપ કરવાનું છે, આ બધી વસ્તુની તમને ખબર હોવી જોઈએ. એટલે એટ્રોપિન ડ્રગ છે એ પ્રોગ્રેસિવ માયોપિયા, મતલબ કે માયોપિયા વધવા માંડે છે, એને સ્ટોપ કરવા માટે એસ્પેશિયલી 6 to 12 યર્સની એજમાં, એસ્પેશિયલી જેના હાયર નંબર્સ ઓલરેડી છે એનામાં વધારે કામ આવે છે. પણ એ માયોપિયાને ક્યોર નથી કરતું. કોઈ પણ ડિઝીઝની કાં ટ્રીટમેન્ટ હોઈ શકે છે ને કાં ક્યોર હોઈ શકે છે. ટ્રીટમેન્ટ એટલે તમે એને સ્ટોપ કરી શકો છો, એને કંટ્રોલમાં લાવી શકો છો. ક્યોર એટલે તમે એને રિવર્સ કરી શકો છો, પાછું નોર્મલ કરી શકો છો. માયોપિયા એકવાર આવ્યા પછી, પ્રોગ્રેસિવ માયોપિયા આવ્યા પછી એને ક્યોર નથી કરી શકતા આપણે. મતલબ એકવાર -3 કે -3.5 નંબર આવી ગયા, ત્યાંથી -4 કે -5 ન થાય એના માટે આપણે એટ્રોપિન આપીએ છીએ. -3 થી 0 કરવા માટે આપણે એટ્રોપિન નથી આપતા. તમે એ માનીને ન ચાલો કે મેં -3થી આપવાનું ચાલુ કરી દીધું, હવે મારા છોકરાના નંબર જતા રહેશે. નહીં, જાય એ પોસિબલ નથી, આગળ વધે નહીં, એના માટે આપણે આપીએ છીએ. માયોપિયાને ટ્રીટમેન્ટ માટે આપીએ છીએ. માયોપિયાને ક્યોર નથી કરતું.
ઇનફેક્ટ કોઈ પણ ડ્રગ માયોપિયાને ક્યોર નહીં, માયોપિયાને ટ્રીટ કરે છે. નંબર કાઢતું નથી. કાઢવા માટે તમારે રિફ્રેક્ટિવ સર્જરી લેસિક જ કરાવવું પડે છે, જેમ આપણે ડિસ્કસ કર્યું 18 યર્સ પછી જ થાય છે. એના સિવાય ડ્રગ એને કંટ્રોલ કરે છે, એને પ્રોગ્રેસ કરતા સ્ટોપ કરે છે. તો એટ્રોપીની આ વાત છે. પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ શ્રેણી અંતર્ગત આજના એફબી ટોક શોમાં આપણે વાત કરી રહ્યા છીએ બાળકોમાં દ્રષ્ટિ દોષ વિશે, એટલે કે રિફ્રેક્ટિવ એરર્સ ઇન ચિલ્ડ્રન, અને આ વિશે માહિતી આપી રહ્યા છે ડોક્ટર ઐશ્વર્યા રાઠોડ. હવે વધારાના વિશે જાણીએ કે માયોપિયા આપણે સમજ્યા, એના ઉપાયો, એની સમસ્યાઓ વિશે સમજ્યા. હવે આ એમ્બલાયોપિયા છે એ શું છે અને રિફ્રેક્ટિવ એરર સાથે એનો શું કઈ ખાસ સંબંધ છે ખરા? યસ. સો મેં જેમ તમને કીધું કે કોઈ પણ ડિઝીઝ છે કે કોઈ પણ રોગ છે, તમે એને ટ્રીટમેન્ટ ન કરો તો એ ધીરે ધીરે વધવાનો છે, બોડીને ડેમેજ કરવાનો છે. તમે અડલ્ટ્સમાં ડાયાબિટીસ લઈ લો, બીપી લઈ લો, તમને ખબર પડી કે તમને ડાયાબિટીસ છે, તમને બ્લડ શુગર અનકન્ટ્રોલ્ડ છે, તમને બીપી કંટ્રોલમાં નથી, અને છતાંય તમે એની દવા ન કરો. જે પણ દવા તમે માનો છો, આયુર્વેદિક, એલોપેથિક, જે પણ દવા, પણ તમે કાંઈ પણ દવા ન કરો અને 5 વર્ષ પછી ડૉક્ટર પાસે જાઓ કે મારું કંટ્રોલ શું કામ નથી થયું, તો એનું ક્લિયર કટ રીઝન છે કે તમારી પાસે પ્રોબ્લેમ હતો, તમને સોલ્યુશન દેવા માટે ડૉક્ટર્સ રેડી હતા, પણ તમે ન લીધું તો એ ખરાબ થવાનું જ છે. તમારા ડાયાબિટીસ અને બીપીના કારણે, ઓબેસિટીના કારણે તમારા હાર્ટ ઉપર, લિવર ઉપર, કિડની ઉપર, બ્રેઇન ઉપર અસર આવવાનો જ છે. એવી રીતે જ છોકરાઓમાં માયોપિયા છે. માયોપિયાનું ડિઝીઝ એકવાર તમને ખબર પડી કે ચશ્માનો નંબર છોકરાને છે -1, -2, જે પણ નંબર છે, છતાંય તમે એની ટ્રીટમેન્ટ ન કરી, અને ફોર દેટ મેટર માયોપિયા નહીં, હાઇપરમેટ્રોપિયા, એસ્ટિગ્મેટિઝમ, ત્રણેય કોઈ પણ પ્રકારનો રિફ્રેક્ટિવ એરર છે અને એની ટ્રીટમેન્ટ નથી કરવામાં આવતી, તો એ ધીરે ધીરે પ્રોગ્રેસ થઈને ટેમ્પરરીથી લઈને પરમનન્ટ વિઝન ડેમેજ બનવા માંડે છે. એનો મતલબ, અગર અર્લી સ્ટેજીસમાં આપણે પકડી લીધું છે તો એને ચશ્માથી અને કોન્ટેક્ટ લેન્સથી 100% ટ્રીટ કરી શકાય. મતલબ મને સામેનું 30% અનક્લિયર દેખાય છે, 70% ક્લિયર દેખાય છે ચશ્મા વગર, તો મને જો ટાઈમ ટ્રીટમેન્ટ મળી ગઈ તો ચશ્મા સાથે હું 100% ક્લિયર જોઈ શકીશ. પણ માની લ્યો મેં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ ચશ્મા ન પહેર્યા, કે ખોટા નંબરના ચશ્મા પહેર્યા, કે પછી રેગ્યુલરલી ચશ્મા ન યુઝ કર્યા, તો એ ધીરે ધીરે મારું વિઝન ડેમેજ પરમનન્ટ થઈ જાય છે, જેને એમ્બ્લાયોપિયા કહેવાય છે. એમ્બ્લાયોપિયા એટલે પરમનન્ટ વિઝન ડેમેજ, એક કે બંને આંખમાં, જેમાં અનટ્રીટેડ માયોપિયા, મતલબ કે માયોપિયાની ટ્રીટમેન્ટ ન કરવાથી, લાંબા સમયથી માયોપિયા હોવાથી, કે લાંબા સમયથી રિફ્રેક્ટિવ એરર હોવાથી એ વસ્તુ પરમનન્ટ વિઝન ડેમેજમાં થઈ જાય છે, જેને પછી ટ્રીટ કરવી બહુ અઘરી થઈ જાય છે. એનું પણ ઘણા રીઝન્સ ઓફ ટ્રીટમેન્ટ છે, પણ એનું સક્સેસ ઓછું છે. શું કામ? કારણ કે એ જે એમ્બ્લાયોપિયાનો પ્રોબ્લેમ છે એ બ્રેઇન લેવલે છે. તમે આંખને ક્લિયર વિઝન, ક્લિયર ઇમેજ ન આપી તો કોન્સ્ટન્ટલી બ્રેઇનને તમારી અનક્લિયર ઇમેજ મળવાની છે. હું સામે જોઉં છું, મને ક્લિયર એ નથી દેખાતો, મને અનક્લિયર એ દેખાય છે, તો મારું બ્રેઇન ધીરે ધીરે એક્સેપ્ટ કરવા માંડશે કે આ જ એ કહેવાય છે, આનાથી ક્લિયર કંઈ હોતું જ નથી. તો બ્રેઇન લેવલે જ્યારે પ્રોબ્લેમ પહોંચી જાય છે આંખથી, એને એમ્બ્લાયોપિયા કહેવાય છે. જેમાં આંખનો તો પ્રોબ્લેમ છે જ, પણ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી ચશ્મા ન પહેરવાથી, રિફ્રેક્ટિવ એરરની ટ્રીટમેન્ટ ન કરવાથી એ એમ્બ્લાયોપિયામાં કન્વર્ટ થઈ જાય છે, બ્રેઇનના પ્રોબ્લેમમાં કન્વર્ટ થઈ જાય છે. આંખનો સોલ્યુશન, આંખના પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતું ઇઝી છે, પણ આંખ સાથે બ્રેઇનના પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતું ધીરે ધીરે અઘરું થતું જાય છે. એટલે જ અમે લોકો પ્રમોટ કરીએ છીએ પેરેન્ટ્સને કે તમને એકવાર ખ્યાલ આવે કે છોકરાઓને ચશ્માનો નંબર છે, તો એને પહેરવા માટે, એને રેગ્યુલરલી પહેરવા માટે તમારે પ્રયત્નો કરવાના છે. કે છોકરાઓને તો નથી જ ગમવાનું, તમે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરશો એમને કે તારે હવે આજથી આ વસ્તુ કરવાની છે, કંઈક નવું કરવાનું છે, તો દે વિલ નોટ બી હેપી. એ લોકો કહેશે કે અમારે નથી કરવું, 10 વાર કાઢી નાખશે ચશ્મા. પણ તમારો રોલ છે એઝ અ પેરેન્ટ, એઝ અ ગાર્ડિયન, એઝ અ ટીચર, કે 10 વાર એમને ચશ્મા પાછા પહેરાવા. નહીંતર એ એમ્બ્લાયોપિયામાં એકવાર જતું રહેશે, પછી એની ટ્રીટમેન્ટ કરવી ડૉક્ટર્સની સાઇડથી અને પેરેન્ટ્સની સાઇડથી અઘરી થતી જશે. ઇનફેક્ટ માયોપિયાને અગર ટ્રીટમેન્ટ ન કર્યું તો સ્ક્વિન્ટ પણ થઈ શકે છે. સ્ક્વિન્ટ, સ્ટ્રેબિસ્મસ, મતલબ કે ત્રાસી આંખ. આપણે પહેલાં જે ડિસ્કસ કર્યું હતું એ ત્રાસો નંબર હતો, અત્યારે જે હું કહું છું એ ત્રાસી આંખ છે. મતલબ બે આંખ સ્ટ્રેટ હોવાની જગ્યાએ એક આંખ અંદરની સાઈડ કે બહારની સાઈડ ત્રાસી હોય તો એને સ્ક્વિન્ટ કહેવાય છે.
અને સ્ક્વિન્ટ પણ એમ્બ્લાયોપિયા કરી શકે છે. એટલે આ બધી વસ્તુ કનેક્ટેડ છે, એક સર્કલમાં છે. અને જો તમે એને રાઈટ ટાઈમે એ સર્કલને એ સાયકલને બ્રેક નથી કરતા તો એ સાયકલમાં ફસાઈ જાઓ છો. અને પછી બધાય માટે, છોકરા માટે પ્લસ પેરેન્ટ માટે પ્લસ ટીચર માટે પ્લસ ડૉક્ટર માટે એનું ટ્રીટમેન્ટ કરવું બધાય માટે લોંગ ટર્મ પ્રોસેસ થઈ જાય છે. જ્યારે તમને ખબર પડે કે માયોપિયા છે, ચશ્માનો નંબર છે, પ્લીઝ પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોપર ટાઈમે પ્રોપર ડૉક્ટર પાસે લ્યો અને એમ્બ્લાયોપિયાથી બચો. જી. હવે આપે એમ કીધું કે માયોપિયા બાળકો છે એ ટાળટૂળ કરે કે ચશ્મા ન પહેરે, શરૂઆતમાં એને આપીએ એટલે હેબિટ ન પડે કાં ભૂલી જાય ક્યારેક, કારણ કે રાઈટ. આદત ના હોય એમ. તો એમાં માતા પિતાનો એટલે કે પેરેન્ટ્સનો શું રોલ હોઈ શકે, એને કેવી રીતે એ સમજાવવું જોઈએ, કેવી રીતે એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ કે એ બાળક છે એ વસ્તુને સમજે, કારણ કે બાળક નાનું છે, એને આઈડિયા નથી કે એ શું કરવા જઈ રહ્યું છે અથવા તો શું એનાથી ભૂલ થાય છે, તો સમસ્યા વધી શકે છે. અને સાથે શાળા એટલે કે ટીચર્સ કે સ્કૂલનો રોલ શું હોઈ શકે કે જેને દેખાતું નથી, ઊંધું ઊંધું લખી આવે અથવા તો સમજી ના શકે, તો એ એક ટીચરનો પણ રોલ થઈ જાય છે કે એને સમજાવે કે આનાથી તારું એજ્યુકેશનમાં પણ સારો એવો ફાયદો થશે. તો આ બંને કઈ રીતને એની સાથે ડીલ કરવી જોઈએ એક કિડ સાથે, એક બાળક સાથે, કે જેના લીધે એની આંખ છે વધુ બગડતી અટકે. સો તમે સાચો ક્વેશ્ચન પૂછ્યો, કારણ કે છોકરાઓ છે એ લોકોને નથી ખ્યાલ કે એના માટે શું સારું છે. મે બી 15-20 યર્સ લેટર, 15-20 વર્ષ પછી એમને સમજાશે કે આ મને જે કહેતા હતા એ બરાબર હતું, આ જે હતા એ મારા આંખ માટે સારું હતું. પણ કરન્ટલી એમને નથી ખ્યાલ કે એમની આંખ માટે સારું શું છે, એમની હેલ્થ માટે સારું શું છે. તો આ રોલ આવે છે પેરેન્ટ્સનો અને સ્કૂલનો, બેનો કમ્બાઇન્ડ રોલ આવે છે. ત્યારે જ જઈને આને ઇનફેક્ટ ડૉક્ટર્સ, પેરેન્ટ્સ અને સ્કૂલ ત્રણેયનું ટ્રાયંગલ કમ્પ્લીટ થાય. પ્રોપરલી આપણે બધાએ ભેગા થઈને કરીએ તો જ આપણે છોકરાઓની આંખો બચાવી શકીએ છીએ. આ રિફ્રેક્ટિવ એરરથી આપણે એને બચાવી શકીએ છીએ. તો એના માટે પેરેન્ટ્સે શું કરવાનું છે? તમને જ્યારે ડૉક્ટર કહેવામાં આવે છે, કહે છે કે બાળકને ચશ્માના નંબર છે, તો પહેલાં તમારે પ્રોપર ડૉક્ટર, મતલબ બાળકોના આંખના ડૉક્ટર પાસે ચેક કરાવીને પ્રોપર સાયક્લોપ્લેજિક રિફ્રેક્શનના જેથી નંબર મળેલો છે એ પ્રિસ્ક્રિપ્શન લેવાનું છે. તમારે ઓપ્ટિકલમાં જઈને, ચશ્માની દુકાનમાં જઈને ચશ્માનો નંબર નથી લેવાનો, કારણ કે એ સાચો હોય ન હોય આપણને નથી ખ્યાલ. એ ખાલી મશીનમાં ચેક કરીને ચશ્માનો નંબર આપી દે છે, સાયક્લોપ્લેજિક રિફ્રેક્શન નથી કરતા. એડલ્ટ્સમાં મશીન ચેક કરીને ચાલે, પણ બાળકોમાં સાયક્લોપ્લેજિક રિફ્રેક્શન જરૂરી છે. એટલે ડૉક્ટર પાસેથી પહેલાં તો કરેક્ટ પ્રિસ્ક્રિપ્શન લેવાનું છે, કારણ કે સાચો નંબર નહીં હોય તો આમાંય બાળક નથી પહેરવાનું, કારણ કે એનાથી એને ક્લિયર નથી દેખાતું. તો ફર્સ્ટ સ્ટેપ છે સાચું પ્રિસ્ક્રિપ્શન લેવું. સેકન્ડ સ્ટેપ છે કમ્ફર્ટેબલ ફિટવાળા ચશ્મા લેવા. અત્યારે મારા ચશ્મા આખા ઓલા ઝૂમ મિટિંગમાં, આખા મીટિંગમાં હૈલા નથી. શું કામે? કારણ કે મારા પ્રોપરલી અહીંયા લગાડેલા ચશ્મા છે, પ્રોપર ફિટ થયેલા ચશ્મા છે. તમે છોકરાઓને લૂઝ ચશ્મા, તમે છોકરાઓને કમ્ફર્ટેબલ ન હોય એવા ચશ્મા લગાડશો, એની સાઇઝ એના ફેસ પ્રમાણે નાના કે મોટા ચશ્મા લગાડશો, એ નીચે જોશે એટલે ચશ્મા પડી જશે. એવા ચશ્મા લગાડવાથી એડવાન્ટેજ નથી. એ લોકો બહાર રમવા જશે અને દોડતા હશે ત્યારે ચશ્મા પડી જશે, તો એ પહેરવા માટે એ લોકો ઉત્સુક નહીં હોય. કારણ કે જે વસ્તુ પહેરવાથી વારંવાર પડી જાય છે એમાંથી એમને થાય કે આ વસ્તુનું મારે એક્સ્ટ્રા ધ્યાન રાખવાનું છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે પ્રોપર સાઇઝના અને પ્રોપર ફિટના ચશ્મા હોવા જોઈએ. આ તમારી જે સાઇઝ છે એને ટેમ્પલ કહેવાય. ટેમ્પલની સાઇઝ તમારા ચશ્માવાળાને કહેવાનું કે મેઝર કરો, જ્યાંથી તમે ચશ્મા ખરીદો છો, ને એ પ્રમાણેના ચશ્માની ફ્રેમ દેખાડો, એ પ્રમાણેની સાઇઝ દેખાડો અને એ પ્રમાણેના ચશ્મા લેવાના છે. એટલે સાઇઝ અને ફિટ જરૂરી છે. ત્રીજું, આજના છોકરાઓને સ્ટાઇલ અને કલરનો ઘણો વધારે ખબર પડે છે. તો છોકરાઓને જે ટાઈપના તમને કલરને પસંદ હોય, કે એમને બ્લેક કે ગ્રીન કે બ્લુ કે એ ટાઈપને તમે એમને ચશ્મા લઈ દઈ શકો, તો એ લોકો એક્સાઇટેડ હોય એ વસ્તુ માટે કે હું મારા બ્લુ ચશ્મા પહેરીને સ્કૂલે જઈશ. તો એ એક્સાઇટમેન્ટ એડ કરવા માટે તમે એને થોડા સ્ટાઇલિશ કે કલરફુલ ફ્રેમ્સ લઈ દઈ શકો છો. પછી આવે છે રોલ ટીચર્સનો. સ્કૂલમાં બીજા બાળકો તમને, તમારા છોકરાને ચીડવવાના છે કે આ શું પહેરીને આવી ગયો છે, ઓ તમને તો 4-4 આંખ છે. આ બધી વસ્તુ સ્કૂલમાં રેગ્યુલરલી થતી હોય છે, જેના કારણે ચાઇલ્ડ ડિમોટિવેટ થઈ જાય છે, ડિસ્કરેજ થઈ જાય છે કે નહીં, મારે ચશ્મા નથી પહેરવા, મને મારા બીજા ફ્રેન્ડ્સ ચીડવે છે કે આ શું છે. તો એ ટીચરનો રોલ આવે છે અન્ડરસ્ટેન્ડ કરવાનો, એને એક્સપ્લેન કરવાનો, એને એજ્યુકેટ કરવાનો કે બેટા તારા માટે આ જરૂરી છે. ઘણા લોકોને ઘણી ડિફરન્ટ વસ્તુ હોય છે, એમ તારા માટે આ ડિફરન્ટ વસ્તુ છે, તને એ યુનિક બનાવે છે, તને સ્પેશિયલ બનાવે છે, તને એમ્બેરેસ નથી કરતું. અને એ વસ્તુથી આપણી આંખો સારી થાય છે, તો આપણે કરવાનું છે. તમારે એને લોકોએ બીજા બાળકોને સમજાવવાનું છે અને ચાઇલ્ડને સમજાવવાનું છે કે આ ટીઝિંગથી કે જે લોકો સ્ટુડન્ટ્સને ઓલું કરે છે
એનાથી તમારે વિચલિત નથી થવાનું, તમારે તમારા ચશ્મા પહેરવાના છે. અને ઇનફેક્ટ સ્કૂલ્સે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આઉટડોર એક્ટિવિટી વધારે. તાઇવાનમાં અને સિંગાપોરમાં એ લોકોએ મેન્ડેટરી મતલબ કમ્પલસરી કરી નાખ્યું છે આઉટડોર એક્ટિવિટી ઓફ 2 hours a day. મતલબ દર દિવસે 2 કલાક છોકરાઓને બહાર રમાડવા જરૂરી છે. એ લોકો સ્કૂલમાંથી છોકરાઓને ક્લાસરૂમમાંથી કાઢી અને બહાર લર્નિંગ કરાવે છે, ટ્રીની નીચે લર્નિંગ કરાવે, રમાડે, ગેમ્સ રમાડે, સ્પોર્ટ્સ રમાડે એવરી ડે. કારણ કે આઉટડોર એક્ટિવિટી એઝ વી ડિસ્કસ્ડ એનાથી માયોપિયા કંટ્રોલ થઈ શકે છે. આખો દિવસ હવે સ્કૂલ્સના ટાઈમિંગ 9 to 5 થઈ ગયા છે. ઓલમોસ્ટ મોર દેન હાફ ધ ડે છોકરાઓ સ્કૂલ્સમાં સ્પેન્ડ કરે છે. તેમાં જો આખો દિવસ એ લોકો પોતાના ટેબ્લેટ્સ કે પોતાના બુક્સની સામે કે પોતાના બ્લેકબોર્ડની સામે બેઠા રહે છે તો આંખને આખો દિવસ સ્ટ્રેન પડે છે. પછી ઘરે આપણે કેટલી બી ટ્રાય કરી લઈ, ઓલરેડી 70% ઓફ ધ ડે તો એ લોકોએ સ્કૂલમાં સ્પેન્ડ કરીને આંખો પર સ્ટ્રેન લગાડી જ દીધેલો છે. એટલે ગમે એટલી ઘરે ટ્રાય કરી એટલો એડવાન્ટેજ નથી થતો. એટલે સ્કૂલ્સે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ટીચર્સે, પ્રિન્સિપલ્સે, ધી એન્ટાયર એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ, કે આઉટડોર એક્ટિવિટી એઝ અ પાર્ટ ઓફ લર્નિંગ એડ કરવાની છે. તમે કઈ રીતે એડ કરો છો એ સ્કૂલનો પ્રેરોગેટિવ છે કે તમે એમને લર્નિંગ અને ક્લાસરૂમ ટીચિંગ બહાર ટ્રીઝની નીચે કરાવો છો, તમને બહાર વોકિંગ કરવા લઈ જાય છે, સ્પોર્ટ્સ રમાડવા લઈ જાય છે, છાયામાં બેસાડે છે. બધી વસ્તુ તમે તમારી રીતે સ્પોર્ટ્સમાં મતલબ ગેમ્સ માટે કરાવે છે. અલગ અલગ રીતે તમે સવારે 1 કલાક, સાંજે 1 કલાક એવી રીતે કરી શકો છો. પણ આઉટડોર એક્ટિવિટી જો ન હોય તો છોકરાઓની આંખો પર સ્ટ્રેન પડવાનો જ છે. એટલે સ્કૂલ પ્લસ ડોક્ટર્સ પ્લસ પેરેન્ટ્સે ધ્યાન રાખવાનું છે કે છોકરાઓ બહાર રમે, આખો દિવસ ઘરમાં એક રૂમમાં બેઠા બેઠા ન રહે. પેરેન્ટ્સે નોટિસ કર્યું હશે કે એ લોકો સુવા જાય ત્યારે રાત્રે છોકરાઓ લાઇટ બધું બંધ કરીને બ્લેન્કેટની અંદર જઈને ફોન જોતા હોય છે. દેટ ઇઝ ઇવન વર્સ, કારણ કે લાઇટ બંધ હોય અને ત્યારે તમારી આંખમાં આટલી સ્ટ્રોંગ લાઇટ આવે છે તો એ એક તો નજીક પણ છે એટલે આંખ પર સ્ટ્રેન પર પડે છે ને આટલી સ્ટ્રોંગ લાઇટ છે એનાથી ડબલ સ્ટ્રેન પડે છે. એટલે જેવી રાત થતી જાય છે એવી લાઇટ્સ ઓફ થઈ અને ફોન પર બ્રાઇટ લાઇટ રાખવું એવું પ્લીઝ ન કરવું, એનાથી વધારે સ્ટ્રેન પડે છે. એટલે આ બધી વસ્તુ જો પેરેન્ટ્સ ધ્યાન રાખશે, બધી વસ્તુનું ધીરે ધીરે કરશે તો છોકરાઓ પ્રોપરલી ચશ્મા પહેરશે, જે બોલવામાં આવે એ કરશે. અને છોકરાઓ તો છોકરાઓ છે જ, એ લોકો પહેલી વાર નથી વસ્તુને એક્સેપ્ટ કરવાના. તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે નવા ચશ્મા લઈ આવશો કે છોકરાને કહેશો તો તમારે 1 મહિનાની ધીરજ, પેશન્સ રાખવાની છે કે 1 મંથ સુધી છોકરો ચશ્મા ન પહેર્યું એનું એક્સેપ્ટન્સ છે. રોજ તમારે ટ્રાય કરવાની, રોજ એફર્ટ કરવાનો કે આજે બેટા 2 કલાક પહેરી લે, આજે બેટા 3 કલાક પહેરી લે. એ ત્રીજે દિવસે 4 વાર કાઢશે, 5મે દિવસે ખાલી 2 જ વાર કાઢશે, ત્રીજે અઠવાડિયે એ પહેરવા માંડશે કારણ કે એને ધીરે ધીરે ક્લિયર દેખાવા માંડશે. સો ઇટ્સ અ સ્લો પ્રોસેસ જેનું પેરેન્ટ્સે પેશન્સ નથી ખોવાની કે મેડમ મારી પાસે આવે 1 અઠવાડિયા પછી કે એક નથી પહેરતા. પણ 1 વીકમાં તમે ચાઇલ્ડને કાંઈ પણ નવું કરવા માટે મોટિવેટ ન કરી શકો. જેટલું નાનું ચાઇલ્ડ એટલી અઘરી વસ્તુ છે. મોટા ચિલ્ડ્રન વિલ એક્સેપ્ટ, જે 8, 9, 10 years પ્લસના છે, હાઈસ્કૂલવાળા છે, બધા એક્સેપ્ટ કરશે કારણ કે એમને અચાનકથી ક્લિયર દેખાવા માંડશે, સો દે વિલ વેર ગ્લાસીસ. પણ નાના છોકરાઓ પર મહેનત વધારે છે. જેમ તમે એને ખવડાવવામાં મહેનત કરો છો એમ ચશ્મા માટે તમારે મહેનત કરવાની છે કારણ કે એની આંખોનો સવાલ છે જે પરમનન્ટ, આખી લાઈફ એની બાકી છે એની સામે. તો એ વસ્તુથી એને પરમનન્ટ એડવાન્ટેજ થઈ શકે છે. જી. હવે મેડમ, આપણે એ બધી વાત જાણી કે આપણે કઈ માતા પિતાને, પેરેન્ટ્સને અથવા ટીચર્સને કે શાળાનો શું રોલ હોઈ શકે બાળકો માટે. હવે ઘણી વખત એવા સામાન્ય મિથ્સ હોય છે કે એ પ્રકારના પ્રશ્નો ખોટે ખોટા જનરેટ થતા હોય છે કે બાળક છે એ મોટા થાય ત્યાં સુધી એને ચશ્મા ન આપવા જોવે, અથવા તો ચશ્માથી આંખ નબળી પડી શકે, અથવા ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખ બગડી શકે. તો આ કેટલું સત્ય છે, આ તથ્ય છે એ કેટલું સત્ય છે? રાઈટ. સો ઘણી વસ્તુઓ હોય, ઘણા મિથ્સ હોય, પહેલેથી ચાલતા આવતા હોય, એનું ત્યારનું કારણ હોય છે. મતલબ જ્યારે એ બન્યા હોય ત્યારનું એનું કારણ હોય છે. પણ કરંટ સોસાયટીમાં, કરંટ સર્કમસ્ટાન્સીસમાં એ એક્સેપ્ટ થાય છે કે નહીં, આપણે એ જોવું અને એ વસ્તુને જાણવું જરૂરી છે. કારણ કે આપણે એ જ વસ્તુને લઈને, ઝૂંડવાણી ખ્યાલ લઈને બેસીએ તો આજના જમાનામાં નવા પ્રોબ્લેમ્સ છે, તો નવા સોલ્યુશન પણ ગોતવા જરૂરી છે. સો ચશ્મા પહેરવાથી આંખ ખરાબ થઈ જાય છે કે આંખ નબળી પડી જાય છે, એ 100% મિથ છે. મતલબ એ વસ્તુ ખોટી છે કે ચશ્મા પહેરવાથી આંખ નબળી પડી જાય છે.
તમારા છોકરાને ચશ્મા આવે છે તો પ્લીઝ ચશ્મા પહેરાવો. એ એનું સોલ્યુશન છે. ચશ્માથી ભાગવાથી તમારી આંખ નબળી પડવાની પોસિબિલિટી છે, એમ્બ્લાયોપિયા થવાની, ત્રાંસી આંખ થવાની પોસિબિલિટી છે. પણ ચશ્મા પહેરાવશો, જો ટાઈમલી તમે ચશ્મા પહેરાવી લેશો તો એની આંખો બરાબર રહેશે. ને પછી 18 વર્ષ પછી તમે કઢાવવાની સર્જરી કરાવી લો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ 18 યર્સ સુધી તો એને રેગ્યુલરલી ચશ્મા પહેરવા જરૂરી છે. નબળી આંખ ન થાય એના માટે ચશ્મા પહેરવા જરૂરી છે. અને લોકો એમ કહેતા કે ચશ્મા પહેરવાથી, વધારે ચશ્મા પહેરવાથી નંબર વધશે. એવું જરાય નથી. ચશ્મા પહેરવાથી ઇનફેક્ટ આજકાલ એવા ગ્લાસીસ આવે છે જેને મલ્ટીફોકલ લેન્સીસ કે ડ્યુઅલ લેન્સીસ કહેવાય. એમાં ચશ્મામાં સેન્ટરમાં અને સાઈડમાં અલગ અલગ પાવરના ચશ્મા હોય છે અને પેરિફેરલ ડીફોકસ કહેવામાં આવ્યા છે. એનાથી તમે નંબર વધતા, પ્રોગ્રેસિવ માયોપિયા, જેમાં મેં એટ્રોપીની વાત કરી હતી, એમ આ ચશ્મા પણ નંબર વધતા રોકી શકે છે. જો એટલે આ નવી ટેકનોલોજીના ચશ્મા છે. એટલે પહેલાંનું જે હતું કે ચશ્મા પહેરવાથી નંબર વધતા જાય છે, એ ઇનફેક્ટ એ હવે ઉલટું છે. આ સ્પેશિયલ એડવાન્સ ટેકનોલોજીના ચશ્મા પહેરવાથી તમે નંબર વધતા રોકી શકો છો. એટલે એ વસ્તુ પણ મિથ છે કે તમે ચશ્મા પહેરશો તો એનાથી નંબર વધશે નહીં. નંબર વધવાના છે એ તમારી જેનેટિક તાસીર છે. એ નંબર વધવાના છે, એ વધવાના જ છે. તમે ચશ્મા પહેરો કે ન પહેરો એમાં ડિફરન્સ નથી. એટલે એવું વિચારો છો કે ચશ્મા પહેરવાથી નંબર વધશે, એવું નથી. નંબર કેટલા વધવાના છે એ તમારી બોડી ફિઝિયોલોજી પર ડિપેન્ડ કરે છે. પણ નોર્મલ ચશ્મા પહેરવાથી નંબર એવું નથી કે વધતા સ્ટોપ થઈ જાય કે વધતા ચાલુ થઈ જાય. ચશ્મા પહેરવાથી તમે એનું સોલ્યુશન ગોતો છો. અને આજકાલના જે એડવાન્સ ટેકનોલોજીના ચશ્મા છે એનાથી તો તમે પ્રોગ્રેસિવ માયોપિયાના નંબર વધતા રોકી પણ શકો છો. એ સ્પેશિયલ ટાઈપના, સ્પેશિયલ કંપનીઝના લેન્સીસ આવે છે. પણ અગેન, તમે સેલ્ફ પ્રિસ્ક્રાઇબ નથી કરવાના, પોતે નથી લઈ લેવાના ઓપ્ટિકલની દુકાને જઈને. તમારા ડૉક્ટર જો તમને કહે કે આ જરૂરી છે તમારા માટે, પ્રોગ્રેસિવ માયોપિયા માટે, તો જ લેવાના છે. એટલે આ મિથ્સ જે છે એ સાચા નથી. એક જમાનામાં સ્ટાર્ટ થયા હતા, પણ હવેના જમાનામાં જ્યારે વસ્તુઓ ચેન્જ થઈ ગઈ છે, જ્યારે છોકરાઓના આટલા બધા ચશ્માના નંબર આવવા માંડ્યા છે, સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, ત્યારે પ્લીઝ ધ્યાન રાખો કે ચશ્મા સોલ્યુશન છે, પ્રોબ્લેમ નથી. હવે આપણે આટલી બધી મિથ્સની વાત કરી કે કયું શું સત્ય છે આના પાછળનું. તો ક્યારેક હવે આ તો એટલું સત્ય છે કે મોબાઈલ ને ટેબ્લેટ્સ છે એ આજના બાળકો છે એ ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે, અને ક્યારેક એને એજ્યુકેશન રિલેટેડ પણ હોય છે માહિતી, ચલો એક્સેપ્ટેડ. પણ આજે એનો વધુ પડતો ઉપયોગ છે, તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ, અને આમાં આંખની કસરત કે યોગ છે ખાસ કરીને, એ કેટલું ઉપયોગી થઈ શકે, તો જેનાથી એ જે આપણે સમસ્યા છે એ આપણે ટાળી નથી શકવાના, કે જે છે મોબાઈલનો યુઝ છે આજે તો છે, ને ટેબ્લેટ્સ યુઝ કરવું પડે છે તો છે, પણ આની પાછળ આપણે કંઈક એને સારું એવું વસ્તુ દઈ શકીએ કે એને કંઈ પણ વધારે પ્રમાણમાં હાર્મફુલ ન થાય, એના માટે ઉપયોગી થઈ શકે. તો યોગ કે આંખની કસરત છે એ કેટલી ઉપયોગી થઈ શકે? રાઈટ. સો કોવિડ પછી ડિજિટલ યુઝ ઘણો વધી ગયો છે. ઇનફેક્ટ સ્કૂલ્સ જ હવે વચ્ચે તો 2 યર્સ માટે આખી ફોન બેઝ, ડિજિટલ બેઝ થઈ ગઈ હતી. અને ઇનફેક્ટ આખું ફિઝિકલ પાછું સ્ટાર્ટ થઈ ગયું, છતાંય હવે આઈપેડ બેઝડ લર્નિંગ અને કમ્પ્યુટર બેઝડ લર્નિંગ ઘણું વધી ગયું છે. એક સ્કૂલમાં જઈને હું એ વસ્તુને ફાઇટ તો ન કરી શકું, પણ એટલીસ્ટ જે કમ્પ્યુટર્સ અને આઈપેડ્સ યુઝ થાય છે એના માટે હું તમને સ્પેશિયલ વસ્તુનું ધ્યાન રાખવાનું કહી શકું, જેનાથી તમે તમારી આંખને ખરાબ થતી બચાવી શકો છો. સો ફર્સ્ટ, જ્યારે તમે લેપટોપ કે કમ્પ્યુટર કે આઈપેડ યુઝ કરો છો, ત્યારે જેમ અત્યારે મારા અને મારા કમ્પ્યુટર વિશે વચ્ચે 1 થી 1.5 મીટરનું ડિસ્ટન્સ છે, એ મેન્ટેન કરીને જ તમારે યુઝ કરવું. અવોઇડ આટલું બાજુમાં લઈ ફોન, ટેબ્લેટ, આઈપેડ, કમ્પ્યુટર, જે બી તમે ડિજિટલ ડિવાઇસ કરો છો, પ્લીઝ આંખની નજીક નથી લેવાનું. મિનિમમ 1 મીટરનું, 1 આર્મનું ડિસ્ટન્સ રાખીને યુઝ કરવાનું છે. તમારે એઝ પેરેન્ટ્સ તમારે જોવાનું છે કે જ્યારે છોકરાઓ તમારા કોઈ પણ વસ્તુ જોવે છે કે ચેક કરે છે, તો એના વચ્ચે આટલું ડિસ્ટન્સ હોવું જરૂરી છે. આમ લઈને ફોન નથી જોતા, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સેકન્ડ, જ્યારે યુઝ કરો છો ત્યારે પોસ્ચર તમારા બોડીનું સ્ટ્રેટ હોવું જોઈએ છે. મેં જેમ કીધું, ઘણા છોકરાને આદત હોય છે ધીરે ધીરે ઢળતા બેડ ઉપર જતા એ લોકો ફોન યુઝ કરતા હોય છે. તો એનાથી તમારા મતલબ તમારા બોન્સ ઉપર, તમારા મસલ્સ ઉપર, તમારા નેક ઉપર, એ બધા ઉપર તો સ્ટ્રેન પડે જ છે. સાથે સાથે આઈ ઉપર એ સ્ટ્રેન પડે છે. તો જ્યારે બી તમે ડિજિટલ ડિવાઇસ યુઝ કરો છો, તમારે 90 ડિગ્રીએ બેસીને, મતલબ ઓન અ ટેબલ એન્ડ ચેર બેસીને એ વસ્તુને યુઝ કરવાની છે. એ વસ્તુનું પ્લીઝ ધ્યાન રાખવાનું છે. થર્ડ, 20-20-20 રૂલ યુઝ કરવાનો છે. પ્લીઝ તમે અગર આ લેક્ચરમાંથી એક વસ્તુ ધ્યાન રાખો ડિજિટલ ડિવાઇસની, તો એ 20-20-20 રૂલ હોવો જોઈએ. મતલબ એવરી 20 મિનિટ્સ
20 સેકન્ડનો બ્રેક લઈને 20 ફીટે જોવાનું છે. તમે ઓનલાઈન સર્ચ કરશો, યુ વિલ ગેટ 20 20 20 શું છે. પાછું રિપીટ કરું છું, દર 20 મિનિટે તમે કોઈ પણ ફોન, રીલ, લેપટોપ, કમ્પ્યુટર, એજ્યુકેશનમાં જુઓ છો, સોશિયલ મીડિયા કરો છો, સિરીઝ જુઓ છો, વોટ એવર યુ આર ડુઈંગ ઓન યોર ડિજિટલ ડિવાઇસ, દર 20 મિનિટે 20 સેકન્ડ માટે બ્રેક લેવાનો છે. 20 સેકન્ડનો બ્રેક એટલે બસ ખાલી ગણીને 20 સેકન્ડ હાથ ઉપર નીકળી જાય એટલી જ 20 સેકન્ડ હું તમને વચ્ચે વચ્ચે બ્રેક લેવાનો કહું છું. એમાં તમે બે વસ્તુ કરી શકો છો કે આ 20 ફીટે જ જોઈ શકો છો, મતલબ તમે વિન્ડોની બહાર કે ડોરની બહાર કે સામે દૂર જોઈ શકો છો, કાં પછી ખાલી આંખ બંધ કરીને બેસી શકો છો. 20 મિનિટે 20 સેકન્ડ માટે કાં 20 ફીટે જોવાનું છે ને કાં 20 સેકન્ડ આંખ બંધ કરવાની છે. આ સ્મોલ ચેન્જીસ, ખાલી 20 સેકન્ડના ચેન્જીસથી તમે તમારી આંખને કેટલી બચાવી શકો છો ડિજિટલ ડિવાઇસથી તમને ખ્યાલ નથી, તો પ્લીઝ આ વસ્તુ કરવાની છે. ફોર્થ, તમારી સ્ક્રીનની બ્રાઇટનેસ અને રૂમની બ્રાઇટનેસ એ મેચ થવી જોઈએ. તમારા રૂમની એકદમ ડિમ લાઇટ્સ હોય ને તમારા લેપટોપની કે ફોનની એકદમ બ્રાઇટ લાઇટ હોય છે, તો એનાથી તમારી આંખ ઉપર સ્ટ્રેન પડે છે. કે પછી તમારી એકદમ ડલ, તમે એકદમ બ્રાઇટનેસ ઓછી કરીને જોતા હોય તમારા રૂમમાં ફૂલ બ્રાઇટનેસ છે, એ પણ ગલત છે. તમારી રૂમની બ્રાઇટનેસ અને લેપટોપ કે સ્ક્રીનની બ્રાઇટનેસ મેચ થવી જોઈએ. બેસિકલી રૂમમાં તમે જોતા હો ને લેપટોપમાં જોતા હોય, એના વચ્ચે આંખ ઉપર સડન સ્ટ્રેન ન પડવો જોઈએ. તો આ એક ચેન્જ રાખવાનું છે. એમાં તમે નાઇટ લાઇટ ઓન કરી શકો છો. ઘણા ડિવાઇસીસમાં ઓપ્શન હોય છે કે નાઇટ લાઇટ ઓન કરવાનો, કે નાઇટ સ્ક્રીન ઓન કરવાનો, કે એન્ટી ગ્લેર ઓન કરવાનો. ઘણા બધા ઓપ્શન્સ હોય છે. ફોન્સમાં તો હોય જ છે, લેપટોપ્સમાં બી હોય છે. તો એ વસ્તુ બી તમે યુઝ કરી શકો છો. આ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાથી ડિજિટલ ડિવાઇસના કારણે જે આંખ પર પ્રોબ્લેમ છે એ ઓછો કરી શકો છો. અને લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમે મને ક્વેશ્ચન પૂછો, બે વસ્તુ છે આંખમાં: કન્વર્જન્સ એક્સરસાઇઝ અને યોગા. હવે આંખની લોકો યુટ્યુબ ઉપર ઘણી એક્સરસાઇઝ કહે છે કે રાઈટ, લેફ્ટ, અપ, ડાઉન યોગા કરવાથી આંખના નંબર જતા રહે છે. તો નહીં, એ મિથ છે. આંખને રાઈટ, લેફ્ટ, અપ, ડાઉન કરવાથી આંખના નંબર નથી જતા. માયોપિયા કે રિફ્રેક્ટિવ એરર એકવાર આવી ગયો પછી જવાડવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. હા, 0.5 0.75 સુધીના નંબર હોય છે તો એ ઇગ્નોર થઈ જતા હોય છે. ફૂડ હેબિટ્સ, આંખની સાઇઝ ચેન્જ થતી હોય, તમે ગ્રો થતા હોય, એની ભેગા ભેગા કદાચ બની શકે કે જતા રહે. પણ એકવાર તમારે સિગ્નિફિકન્ટ નંબર આવી ગયા, મતલબ 1 કે એનાથી વધારે નંબર આવી ગયા, તો આઈ યોગાથી, મતલબ લેફ્ટ, રાઈટ, અપ, ડાઉનથી નંબર જતા નથી. કારણ કે એ જે નંબર છે એ આંખની અંદર જે મસલ્સ છે એના કારણે છે, આંખની બહારના મસલ્સના કારણે નથી. આ જે લેફ્ટ રાઈટની એક્સરસાઇઝ છે આંખની બહારની મસલ્સની છે, આંખની અંદરના મસલ્સ માટે છે. એ તમારું બોડી યોગા છે. તમે ઇન જનરલ મેડિટેશન કે યોગા કરો છો, એનાથી તમારા બોડીના બધાય મસલ્સ રિલેક્સ થાય છે. તમે જ્યારે બ્રીધિંગ ઉપર ફોકસ કરો છો ત્યારે બ્લડ સર્ક્યુલેશન વધે છે. તો એ બ્લડ સર્ક્યુલેશન જ્યારે આખા બોડીમાં વધે છે, તમારી આઈમાં વધે છે, તો એ વસ્તુથી તમારા મસલ્સ જે છે એનાથી રિલેક્સ થાય છે. એ વસ્તુથી તમારા બોડીમાં જે બ્લડ સર્ક્યુલેશન જે તમારી આઈમાં વધ્યું છે, એનાથી તમે જે નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ છે, જે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ છે, જેના કારણે આંખના બ્લડ સર્ક્યુલેશન પર અફેક્ટ આવે છે, એનાથી તમે બચી શકો છો. તો યોગા કરવાથી, બોડી યોગા કરવાથી આંખને ડેફિનેટલી એડવાન્ટેજ છે. આઈની જો તમારે યોગા કરવી હોય, જો સ્પેશિયલ એક્સરસાઇઝ કરવી હોય, તો એને કન્વર્જન્સ એક્સરસાઇઝીસ કહેવાય છે. તમે તમારા ડૉક્ટરને જઈને પૂછી શકો છો. એનાથી તમારો આંખનો સ્ટ્રેન રિલેક્સ થઈ શકે છે. એ સ્પેશિયલ એક્સરસાઇઝીસ છે, લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન નથી, એ કન્વર્જન્સ એક્સરસાઇઝીસ છે. તમારે ડૉક્ટર પાસે જઈને આંખની શીખવી પડે. એ એક્સરસાઇઝથી તમે કરો તો આંખ ઉપર સ્ટ્રેન રિલીઝ થઈ શકે છે. એટલે યસ, આંખની એક્સરસાઇઝીસ અને બોડીના યોગાથી ડેફિનેટલી એડવાન્ટેજ છે. પણ નંબર ઘટાડવામાં નહીં, બીજા ડિઝીઝીસ આંખમાં ન આવે, ડિજિટલ ડિવાઇસથી આંખ પર બેનિફિટ ન થાય, નંબર વધે નહીં, એના માટેની વસ્તુઓ છે. ઇનફેક્ટ ઘણા બધા સ્ટડીઝ કહે છે કે યોગા કરવાથી, મેડિટેશન કરવાથી આંખમાં ઝામર, મતલબ કે ગ્લોકોમાથી તમે બચી શકો છો. એ આખા ડિઝીઝથી તમે બચી શકો છો જસ્ટ બાય ડુઈંગ યોગા. કારણ કે એનાથી આંખનું પ્રેશર, આંખના મસલ્સ એ રિલેક્સ થઈ જાય છે અને આંખ પર જે પ્રોબ્લેમ થઈ શકતો હતો એનાથી તમે બચી શકો છો. એટલે બોડીની એક્સરસાઇઝ, ઓવરઓલ હેલ્થ, યોગા, એ બધી વસ્તુ તો કરવાની જ છે. કારણ કે બોડી હેલ્થ, આઈ ઇઝ અ પાર્ટ ઓફ ધ બોડી. બોડી હેલ્ધી રહેશે તો આઈ હેલ્ધી રહેશે. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. આંખ માટે કંઈ સ્પેશિયલ કરવાની જરૂર નથી. તમારું ઓવરઓલ તમે હેલ્થ સારી રાખશો, ઓવરઓલ ડાયટ સારો રાખશો, ઓવરઓલ સ્લીપ સારી રાખશો, તો તમારી ઓવરઓલ આઈઝ બી સારી રહેવાની છે. ઇટ ઇઝ બટ નેચરલ. જી. પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના FB ટોક શોમાં આપે
માહિતી મેળવી બધાએ કે રિફ્રેક્ટિવ એરર્સ ઇન ચિલ્ડ્રન, એટલે કે બાળકમાં દ્રષ્ટિ દોષ છે, એનું કારણ શું, એનું નિવારણ શું, અને કઈ રીતે એમાંથી બચી શકાય, કેવી રીતે ઉપયોગી છે, અને આ વિસ્તૃત માહિતી આપી ડૉક્ટર ઐશ્વર્યા રાઠોડે, જેઓ એમડી એપ્થોમોલોજીસ્ટ છે અને પેડિયાટ્રિક, ખાસ કરીને બાળકો માટે એપ્થોમોલોજી અને સ્ક્વિન્ટ ન્યુરો એપ્થોમોલોજી પણ છે. ARK આઈ એન્ડ લેસર સેન્ટર ચલાવે છે જેમને હોસ્પિટલ છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિઝિટિંગ લેક્ચર તરીકે તેઓ સેવા આપે છે. એઇમ્સ ન્યૂ દિલ્હીમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે અને આઈ કેર માટે ખૂબ જ સારા એવી ઉપયોગી દર વખતે લેક્ચર્સ પણ આપે છે. તો ખૂબ મહત્વપૂર્ણ અને ઉપયોગી એવી માહિતી આપવા બદલ મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. અને FB ટોક શોમાં જોડાવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ.